કચ્છના મુન્દ્રામાં કન્ટેનર યાર્ડમાં આગ લાગી છે। ભયાનક અને ભીષણ આગ લાગી છે। આજે બપોરના સમયે કન્ટેનર યાર્ડમાં ભીષણ આગ લાગી। ભીષણ આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। કન્ટેનર યાર્ડમાં ટાયરના જથ્થામાં ભીષણ આગ લાગી। મુન્દ્રા ફાયર વિભાગ અને ખાનગી કંપનીના ફાઇટર સ્થળ પર છે। ભીષણ આગ પર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી ધુમાડાના આવરણ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, સ્વાભાવિક છે ટાયરનો જથ્થો હતો ત્યાં આગ લાગી છે એટલે આગ વધુ પ્રસરી। અત્યારે શું સ્થિતિ છે? મુન્દ્રાના ધ્રબ ગામ પાસે આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે। કન્ટેનર યાર્ડમાં જે ટાયર રાખેલા હતા તેમાં આગ જે છે તે લાગી છે। આજે બપોરના ભાગે આ બનાવ જે છે તે બન્યો છે। ભીષણ આગના કારણે સમગ્ર મુન્દ્રા શહેરમાં ધુવાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જે છે તે લોકોને જોવા મળી રહ્યા છે। અત્યારે મુન્દ્રા નગરપાલિકાનું ફાયર અને આસપાસની કંપનીઓનો ફાયર વિભાગ જે છે ફાયર ફાઇટરો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે। આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે અત્યારે જારી છે। હજુ પણ આગ જે છે તે બેકાબુ હોવાના કારણે અનેક ફાયર વિભાગો દ્વારા પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી કોઈ પણ મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે સામે નથી આવી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આના ધુવાડાના ગોટે ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે। જી, આભાર હર્ષદ વિગતો આપવા માટે।